વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી દૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર ચેપ્ટર 10 માપન સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન આપણે જોવાના છીએ। જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ ચેપ્ટર 10 માપન। એક યોગ્ય વિકલ્પ પસંદ કરો। એક નીચેની આકૃતિ वो एक सरखा 6 ચોરસની બનેલી છે। કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? જવાબ આવશે એ। અહીંયા 5 ચોરસ છે એટલે આપણે એને ગણતા નથી। 2 100 મીટર બાજુવાળા એક ચોરસ બગીચા એબીસીડીમાં 10 મીટર ગુણ્યા 5 મીટર માપના બે ફૂલોના ક્યારા બગીચાની કિનારી પર આવેલા છે, તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થાય? તો જવાબ આવશે 400 મીટર। 3 એક ચોરસની બાજુનું માપ 10 સેમી છે। જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય? જવાબ આવશે 2 ગણી। 4 એક લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 20 સેમી અને 10 સેમી છે। તે કાગળમાંથી આકૃતિમાં બતાવ્યા મુજબ એક લંબચોરસ ટુકડો કાપવામાં આવે તો બાકી રહેલ કાગળમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું બને? તો જવાબ આવશે એ। પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાય। 5 30 સેમી પરિમિતિવાળા બે નિયમિત ષટકોણ નીચેની આકૃતિ મુજબ જોડાયેલા છે, તો નવી આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો જવાબ આવશે 50 સેન્ટીમીટર। 6 નીચેની આકૃતિમાંથી કયા નિયમિત બહુકોણ છે? તો જવાબ આવશે બી। 2 નીચેના જોડકા જોડો। દરેક બાજુનું માપ 2 સેમી છે અને આકારને તેની પરિમિતિ સાથે જોડાના છે। તો અહીંયા પહેલાનો 7માનો જવાબ આવશે ડી। બીજાનો જવાબ આવશે 12 સેન્ટીમીટર। 4 છે એનો જવાબ આવશે 20 સેન્ટીમીટર। અહીંયા 10માનો જવાબ આવશે સી 24 સેન્ટીમીટર। 3 ખાલી જગ્યા પૂરો। 11 છાयांकित ભાગની પરિમિતિ, એટલે કે અહીંયા છાयांकित ભાગ છે એની પરિમિતિ અહીંયા શોધવાની, એટલે ખાલી જગ્યાની અંદર જે આવે તમારે લખવાનું છે। તો એ બી વત્તા બીએમ વત્તા એમડી વત્તા ડીઈ વત્તા ઈએન વત્તા એનજી વત્તા જીએચ વત્તા એચ એ તે રીતે લખી શકીએ આપણે। 12 સમતલીય બંધ આકૃતિ વડે રોકાયેલ જગ્યાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ક્ષેત્રફળ। 13 સમાન પરિમિતિવાળા ચોરસ અને લંબચોરસ આકૃતિમાં દર્શાવ્યા છે। તો અહીંયા 2 6 અને 4 ને 4। તો લંબચોરસનું ક્ષેત્રફળ 12 ચોરસ એકમ અને ચોરસનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ। બરાબર, પરિમિતિ બંનેમાં સમાન છે, 6 અને 8 એટલે 6 અને 2 8 8 ને અહીંયા પણ 8 થશે એટલે 16। અહીંયા પણ 4 4 બધી બાજુ સરખી છે એટલે 4 ચાગી 16, એટલે અહીંયા 16 પરિમિતિ છે। તેનું ક્ષેત્રફળ ચોગી 16 ચોરસ એકમ ને અહીંયા 6 દુ 12 ચોરસ એકમ। 14 એક ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી, જવાબ આવશે 10,000। 15 1 મીટર બરાબર ખાલી જગ્યા સેમી, તો જવાબ આવશે 100 સેમી। 4 સૂચના મુજબ કરો। 16 આકૃતિમાં બતાવ્યા મુજબ 4 નિયમિત ષટકોણની ડિઝાઇન બનાવેલી છે। જો ડિઝાઇનની પરિમિતિ 28 સેમી છે તો ષટકોણની બાજુનું માપ શોધો। ત્યાં આકૃતિ આપેલી છે એની આપણે બાજુનું માપ શોધવાનું છે, એની પરિમિતિ આપણને આપેલી છે। તો ડિઝાઇનની પરિમિતિ કેટલી? 28 સેન્ટીમીટર। કુલ બાજુ કેટલી? અહીંયા 14, તો ષટકોણની બાજુનું માપ બરાબર 28 ભાગ્યા 14, તો જવાબ આવશે 2 સેન્ટીમીટર। 17 એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતો 3 ગણી છે। લંબચોરસની પરિમિતિ 40 સેમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો। ધારો કે અહીંયા આપણે ધારી લઈએ પહોળાઈ x, તો લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતો 3 ગણી છે એટલે લંબાઈ કેટલી થશે? 3x। તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, કિંમત પરિમિતિ કેટલી આપેલી છે આપણને? 40। લંબાઈ 3x અને પહોળાઈ x, તો બંનેનો સરવાળો 3x અને x એટલે કે 4x। 4 દુ 8x x, બરાબર, x ને આપણે કરતા કરીશું, 8 ને સામે લઈ જઈએ એટલે 40 ભાગ્યા 8 એટલે 8 પંચો 40, એટલે જવાબ આવશે 5 સેન્ટીમીટર। તો લંબાઈ બરાબર 3x, તો 3 ગુણ્યા આપણે જે 5 સેમી શોધી એટલે x ની કિંમત 5 સેમી, તો જવાબ આવશે 15 સેન્ટીમીટર। અને પહોળાઈ કેટલી આવશે? 5 સેન્ટીમીટર। 18 મીનાના ઘરની સામે લંબચોરસ લોન વાવેલી છે, જેની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 4 મીટર છે। તેની
બે નાની બાજુ અને એક મોટી બાજુમાં 1 મીટર જગ્યા છોડીને વાડ કરેલી છે તો વાડની લંબાઈ શોધો। અહીંયા આકૃતિ આપેલી છે, અહીંયા લોન વાવી છે, બંને બાજુ આ 1 મીટર છે જેટલી જગ્યા છોડી બધી બાજુ અને લોન વાડ કરેલી છે તો વાડની લંબાઈ આપણે શોધવાની છે। તો વાડની લંબાઈ કેટલી? તો 12 એટલે 10 મીટર હતું અને અહીંયા 1 મીટર છોડ્યું બંને બાજુ એટલે 1 ને 1 2 થયા એટલે 12 મીટર। તો અહીંયા કેટલા છે? 4 મીટર। અહીંયા 1 મીટર છોડ્યું એટલે 5 વત્તા 5 તો બધાનો સરવાળો કરીશું જવાબ આવશે 22 મીટર। 19 એક લંબચોરસ ખેતરની લંબાઈ 250 મીટર અને પહોળાઈ 150 મીટર છે। અનુરાધા ખેતરની ફરતે 3 વખત દોડે તો તે કેટલું દોડી હશે? 4 કિમી અંતર દોડવા માટે તેને ખેતર ફરતે કેટલી વખત દોડવું પડશે? તો એ ખેતરની પરિમિતિ આપણે શોધી લઈએ પહેલા। તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો લંબાઈ 250 અને પહોળાઈ 150 બંનેનો સરવાળો એટલે 400 400 ગુણ્યા 2 એટલે 800 મીટર। તો આ ખેતરની પરિમિતિ મળે। તો એક ઓટો મારતા 800 મીટર દોડવું પડે તો અનુરાધા છે એ 3 ચક્કર લગાવે એટલે 800 ગુણ્યા 3 એટલે 2400 મીટર દોડી હશે। તો 4 કિમી દોડવા માટે તો 4 કિમી એટલે આને મીટરમાં ફેર એટલે 4000 મીટર ભાગ્યા 800 મીટર તો જવાબ આવશે સાદું રૂપ આપતા 0 0 ગયા એટલે 8 5 40 જવાબ આવશે 5 એટલે કે અનુરાધાને 5 વખત દોડવું પડે। 20 3 ચોરસ આકૃતિ મુજબ જોડાયેલા છે, તેમની બાજુઓ 4 સેમી 10 સેમી અને 3 સેમી છે, તેની પરિમિતિ શોધો। તો પરિમિતિ બરાબર 4 સેમી બરાબર। અહીંયાથી શરૂઆત કરીએ આપણે તો 4 સેમી 4 સેમી 6 સેમી એટલે બધી બાજુઓનો તમારે શું કરવાનો? સરવાળો કરતા જવાનો તો જવાબ આવશે 54 સેન્ટીમીટર। 21 બજિંદરે 4 કિમી દોડવા માટે ચોરસ ટ્રેકના 10 ચક્કર લગાવે તો ટ્રેકની લંબાઈ શોધો। તો ટ્રેકની લંબાઈ 4 કિમી એટલે કેટલા? 4000 મીટર એટલે 4000 ભાગ્યા 10 એટલે કેટલા આવશે? 400 મીટર। એટલે આપણે કહી શકીએ ટ્રેકની લંબાઈ કેટલી ભાઈ? 400 મીટર। 22 મોલીના ઘરની સામે 12 મીટર ગુણ્યા 8 મીટર લોન છે, જ્યારે ડોલીના ઘરની સામે 15 મીટર અને 15 મીટર ગુણ્યા 5 મીટર લોન છે। જો બંને લોન ફરતે વાંસની વાડ કરવી હોય તો વાડની લંબાઈ કેટલી હોય? તો બંને અહીંયા આપ્યું છે મોલીના ઘરની આજુબાજુ લોન છે તો મોલીની જે લોન છે એની પરિમિતિ આપણે શોધી લઈએ તો 12 ગુણ્યા 8 વત્તા 12 વત્તા 8 બરાબર। બધાનો સરવાળો કરી દીધો લઈએ 40 મીટર અથવા સૂત્રની રીતે પણ ગણતરી કરી શકો છો, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એ રીતે તો 40 મીટર। અહીંયા ડોલીના ઘર છે એની સામે લોન છે એની પરિમિતિ 40 મીટર એ રીતે ગણતરી કરી તો વાડની લંબાઈ કેટલી થશે? તો મોલીની વાડ અને ડોલીની વાડ બંનેનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવશે 80 મીટર। 23 આકૃતિમાં બતાવ્યા મુજબ બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹55,000 છે, તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? તો વાડની પરિમિતિ બરાબર। અહીંયા તમારે શરૂઆત કરવાની, કેવી રીતે ગણતરી કરવાની, જે માપ આપે છે શોધી લેવાનો અને પછી ગણતરી કરવાની। 150 મીટર 100 મીટર 120 મીટર અહીંયા 180 મીટર કેવી રીતે? તો 280 મીટર છે એમાંથી 100 મીટર બાદ કરેલા અહીંયા આવશે 180 મીટર 270 મીટર 280 મીટર બધાનો જવાબ સરવાળો કરીશું એટલે જવાબ આવશે 1100 મીટર। તો 1100 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? 55,000 રૂપિયા। તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? તો 55,000 ગુણ્યા 1 ભાગ્યા 11,000 2 2 0 ગયા 11 5 55 એટલે જવાબ આવશે 50 રૂપિયા। એકમ લંબાઈવાળા ચોરસથી આકૃતિ બનાવેલી છે તો 24 લંબચોરસ ABCDની પરિમિતિ શોધો। આની પરિમિતિ આપણે શોધવાની છે તો આડી કેટલા છે? 6 ખાના, ઊભા 10 ખૂણા તો 6 વત્તા 10 વત્તા 6 વત્તા 10 એટલે જવાબ આવશે 32 એકમ। લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ તો લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ એટલે અહીંયા જે આકૃતિ આપ્યું છે એ જ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ અહીંયા 6 અને પહોળાઈ લઈએ આપણે 10 તો જવાબ આવશે 60 ચોરસ એકમ। 26 રસોડાની એક લંબચોરસ દિવાલ MNOP 15 સેમી બાજુ વડે ટાઇલ્સ વડે ઢંકાયેલ છે તો દિવાલનું ક્ષેત્રફળ શોધો। તો દિવાલનું ક્ષેત્રફળ એટલે શું? ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ ગુણ્યા ટાઇલ્સની સંખ્યા એટલે કે એકનું ક્ષેત્રફળ ગુણ્યા કેટલી ટાઇલ્સ છે એની સંખ્યા
તો ચોરસ ટાઇલનું ક્ષેત્રફળ એટલે કે MNOP 15 સેમી બાજુઓ વાળી ચોરસ ટાઇલથી ટંકાયેલ એકનું 15 સેમી છે માપ, બાજુનું માપ, તો 15 ગુણ્યા 15 એટલે 225 ને ટાઇલ્સ સ્કેલ 28 બંનેનો ગુણાકાર કરશું એટલે જવાબ આવશે 100,300 સેમી સ્ક્વેર. તો આ દિવાલનું ક્ષેત્રફળ આપણને મળ્યું. 27 અનમોલ પાસે 90 સેમી ગુણ્યા 40 સેમીનું ચાર્ટ પેપર છે, જ્યારે અભિષેક પાસે 50 સેમી ગુણ્યા 70 સેમીનું ચાર્ટ પેપર છે. કયું ચાર્ટ પેપર ટેબલ પર વધુ જગ્યા રોકશે, કેટલી વધુ રોકશે? તો અનમોલના ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 90 ગુણ્યા 40 એટલે 3600 સેમી સ્ક્વેર. એ જ રીતે અભિષેકના ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 50 ગુણ્યા 70 તો જવાબ આવશે 3500 સેમી સ્ક્વેર. તો કોનું વધારે દેખાય છે? દેખાય ભાઈ અનમોલનું વધારે છે, તો બંનેનો તફાવત લઈ લઈએ. 3600 સેમી સ્ક્વેર માઇનસ 3500 સેમી સ્ક્વેર, જવાબ આવશે 100 સેમી સ્ક્વેર. તો અનમોલનું ચાર્ટ પેપર છે એ 100 સેમી સ્ક્વેર વધુ જગ્યા રોકે છે. અહીંયા શું આવશે? સેમી સ્ક્વેર વધુ જગ્યા રોકશે. 28 અમિતા પાસે 60 સેમી બાજુવાળું એક ચોરસ ચાર્ટ પેપર છે. તે 8 સેમી ગુણ્યા 5 સેમી માપના લંબચોરસ કાર્ડ બનાવવા માંગે તો કેટલા કાર્ડ બનાવી શકશે? ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી રહેશે? આખું ચાર્ટ પેપર છે એ 60 સેમી બાજુવાળું છે, તો પહેલા એનું ક્ષેત્રફળ શોધી લઈએ. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 60 ગુણ્યા 60 એટલે 3600 સેમી સ્ક્વેર. એ આપણને મળ્યું ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ. અને એમાંથી હવે લંબચોરસ કાર્ડ બનાવવા માંગે છે 8 સેમી ગુણ્યા 5 સેમીના. તો આપણે કાર્ડનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 8 સેમી ગુણ્યા 5 સેમી એટલે 40 સેમી સ્ક્વેર. તો કાર્ડની સંખ્યા કેટલા કાર્ડ થશે? તો કાર્ડની સંખ્યા બરાબર ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ ભાગ્યા કાર્ડનું ક્ષેત્રફળ એટલે 3600 સેમી સ્ક્વેર ભાગ્યા 40 સેમી સ્ક્વેર, તો જવાબ આવશે 90. બરોબર. તો અહીંયા કોઈ ભાગ બાકી રહેતો નથી. અમિતા 90 કાર્ડ બનાવી શકે, ચાર્ટ પેપરનો કોઈ ભાગ બાકી રહેશે નહીં. 29 એક મેગેઝિન જાહેરાતના 10 ચોરસ સેમી ના રૂપિયા 300 લે છે. એ કંપનીએ અડધા પાનાની જાહેરાત આપવાનું નક્કી કર્યું. જો મેગેઝિનના એક પાનાનું માપ 15 સેમી ગુણ્યા 24 સેમી છે તો કંપનીએ કેટલી રકમ ચૂકવવી પડશે? તો એક પાનાનું ક્ષેત્રફળ પહેલા આપણે શોધી લઈએ. પાનાનું ક્ષેત્રફળ કેટલું છે? 15 સેમી ગુણ્યા 24 સેન્ટીમીટર. તો ગુણાકાર કર્યો એટલે આપણને મળે 360 ચોરસ સેમી. હવે અડધા પાનાની જાહેરાત એટલે આનું અડધું કરવાનું ક્ષેત્રફળનું એટલે 360 ભાગ્યા 2 એટલે 180 ચોરસ સેમી. તો 10 ચોરસ સેમી જાહેરાતની કિંમત કેટલી? 300. તો 180 ચોરસ સેમી જાહેરાતની કિંમત કેટલી? તો 180 ગુણ્યા 300 ભાગ્યા 10. સાદું રૂપ આપશું તો જવાબ આવશે 5400 રૂપિયા. તો માટે કંપનીએ ₹5400 ચૂકવવા પડશે. 30 એક ચોરસ અને એક લંબચોરસની પરિમિતિ સમાન છે. ચોરસની બાજુનું માપ 15 સેમી અને લંબચોરસની એક બાજુનું માપ 18 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી આપી છે આપણને? 15 સેમી ચોરસ માટે. તો 15 સેમી 15 ગુણ્યા 4 એટલે 60 સેમી થયું. અહીંયા શું આપી છે? ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે એટલે લંબચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ આપણે અહીંયા શોધી. તો આપણે અહીંયા શોધવાનું છે શું? પહોળાઈ. તો પહોળાઈ આપણને મળી જશે. તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 60 સેન્ટીમીટર. 2 કૌંસમાં લંબાઈ કેટલી? તો લંબચોરસની લંબાઈ 18 સેન્ટીમીટર છે અને પહોળાઈ આપણે શોધવાની છે એટલે x બરાબર 60 સેન્ટીમીટર. અહીંયા 2 અંદર ગુણી લઈએ તો 18 36 અને અહીંયા 2x બરાબર 60. તો 36 ને સામે લઈ જઈશું એટલે 24 અને 2 છે ને ભાગાકાર એટલે 24 ભાગ્યા 2 એટલે 12 સેન્ટીમીટર. આ x બરાબર શું મળ્યું? પહોળાઈ મળી. બરાબર. પહોળાઈ મળી જાય તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ કેટલી આપણને આપેલી છે, એક બાજુનું માપ આપી છે એટલે ગમે તે લખી શકીએ. 12 ગુણ્યા 18 એટલે 216 ચોરસ સેન્ટીમીટર. એક નીચેના જોડકા જોડવાના છે. આકાર આપેલો છે એના સામે એની પરિમિતિ કેટલી થાય? તો પહેલાનો જવાબ આવશે 20, બીજાનો જવાબ આવશે 16, ત્રીજાનો જવાબ આવશે 18 અને ચોથાનો જવાબ આવશે 10. 2 ખાલી જગ્યા પૂરો. 1 ચોરસ મીટર બરાબર 1 મીટર ગુણ્યા 1 મીટર. 100 સેમી ગુણ્યા શું આવશે? 100 સેમી. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય એટલે 28 5 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ
તો જવાબ આવશે 5 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 5 પોચે 25 એટલે 25 સેમી સ્ક્વેર. 3 સૂચના મુજબ કરો. 29 એક સમદ્વી બાજુ ત્રિકોણની પરિમિતિ 50 સેમી છે. બે સમાન બાજુઓ પૈકી એક બાજુનું માપ 18 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શોધો. અહીંયા એક સમાન બાજુઓ આપી છે, એનું 18 સેમી માપ આપેલું છે. તો ત્રિકોણની પરિમિતિ બરાબર સમાન બાજુઓનું માપ કેટલું 18, તો 18 વત્તા 18 ત્રીજું બાજુનું માપ આપણે શોધવાનું છે. તો બંનેનો અહીંયા સરવાળો કરી દીધો. તો 50 માંથી આપણે 36 બાદ કરીશું એટલે આપણે ત્રીજી બાજુનું માપ કેટલું આવશે 14 સેન્ટીમીટર. 30 એક નિયમિત પંચકોણની પરિમિતિ 1540 સેમી છે, તો તેની બાજુનું માપ શોધો. તો પંચકોણમાં કેટલી બાજુ હોય, 5 બાજુ હોય, તો પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા બાજુની લંબાઈ. તો પરિમિતિ કેટલી આપી છે 1540 બરાબર 5 ગુણ્યા બાજુની લંબાઈ. હવે 5 છે તો બંને બાજુ 5 વડે ભાગી દઈએ એટલે બાજુની લંબાઈ બરાબર શું થઈ જશે 1540 ભાગ્યા 5. ભાગાકાર કરશું તો જવાબ આવશે 308 સેમી. 31 ચેસબોર્ડના દરેક ચોરસનું માપ 4 સેમી છે, તો ચેસબોર્ડનું ક્ષેત્રફળ શોધો. તો ચેસબોર્ડના એક ચોરસ બાજુનું માપ કેટલું 2 સેમી થાય. બરાબર, દરેક ચોરસનું માપ કેટલું એ ક્ષેત્રફળ આપણને આપી 4 ચોરસ સેમી છે એટલે બાજુનું માપ કેટલું થશે 2 2 4 એટલે 2 સેમી થાય. તો ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 16 સેમી ગુણ્યા 16 સેમી, તો લંબાઈ કેવી રીતે 16 આવી? તો અહીંયા ચોરસ બોર્ડની એક બાજુનું માપ કેટલું છે 2, ખાના કેટલા ટોટલ 8 એટલે 8 દુ કેટલા થાય 16, તો લંબાઈ 16 અને લંબાઈ 16 એટલે જવાબ આવશે 256 ચોરસ સેન્ટીમીટર. 32 સબીનાના રૂમની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર છે. જો 20 સેમી બાજુવાળી ટાઇલ્સથી ભોંય તળિયું ટોકવા માટે કેટલી ટાઇલ્સ જોઈએ? તો રૂમનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 4 ગુણ્યા 3 એટલે 12 મીટર સ્ક્વેર. તો ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર, 20 સેમી વાળી ટાઇલ છે, ચોરસ ટાઇલ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ 20 ગુણ્યા 20 એટલે 400 સેમી સ્ક્વેર. તો ટાઇલ્સની સંખ્યા બરાબર શું? તો 12 ગુણ્યા 12 મીટર સ્ક્વેર ભાગ્યા 400 સેમી સ્ક્વેર. તો અહીંયા એકમ અલગ હતા એટલે આપણે મીટર સ્ક્વેરના સેમી સ્ક્વેરમાં ફેરવેલા 10,000 વડે ગુણી લીધા. સાદું રૂપ આપશું તો જવાબ આવશે 300 ટાઇલ્સ. તો આજે આપણે ધોરણ 6 નું માપન ચેપ્ટરનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન કર્યું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ આ ચેપ્ટરનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈ શકે. અને ચેનલ પર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર શેર કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.